હેલો ગાઈસ, ઇન્ડો આઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડેના બારામાં છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન એટલે તમે સમજો ને, નાગરિક ઉડ્ડયન. જેમ ભારત દેશની અંદર મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એટલે એક દેશમાંથી બીજા દેશમાં નાગરિકો જે હવાઈ મુસાફરી કરે એને સિવિલ એવિએશન કહેવામાં આવે છે. તો દર વર્ષે 7 ડિસેમ્બરનો જે દિવસ છે તો એને આપણે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ આ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન છે તો એનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો એના વિશે અવેરનેસ ફેલાવવામાં આવે છે. એના સિવાય તમે ઇકાઓનું નામ સાંભળ્યું હશે, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન. તો આનો રોલ શું છે, તો આના વિશે ઇન્ફોર્મેશન જે છે તો એ લોકોને આપવામાં આવે છે, અવેરનેસ ફેલાવવામાં આવે છે. તો આ બધી મોટી મોટી વાતો થઈ, ક્વેશ્ચન અહીંયાથી બનશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોડી છે. એના સિવાય શિકાગો કન્વેન્શન વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે શિકાગો કન્વેન્શન ન્યૂઝમાં હતું તો આ કન્વેન્શન શાની ઉપર છે, તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઉપર છે. અત્યારે હું તમને કહું છું. તો અત્યારે આપણે આ ઇકાઓ વિશે ઇન્ફોર્મેશન લઈએ તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન છે તો 1944માં થયું શું કે યુએસ છે ને, અત્યારના ડોનાલ્ડ ટ્રમ્પ વાળું, બરાબર છે. તો યુએસએ 54 દેશના ડેલિગેટ્સ છે તો એને બોલાયા. તમે બધા બોલે કે શિકાગોમાં આવો, તો 54 દેશોએ કીધું ભાઈ યુએસએ બોલે છે તો અમારે આવવું પડશે. તો આ બધા દેશો શિકાગોમાં ગયા અને ત્યાં આ લોકો એક કન્વેન્શનને સાઇન કર્યું જેનું નામ છે શિકાગો કન્વેન્શન. આ તો એનું પ્રેમથી નામ છે, એનું ઓફિશિયલ નામ શું છે, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન. તો તમે ખાસ યાદ રાખજો, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન છે. તો આને 1944માં 54 દેશના જે ડેલિગેટ્સ હતા તો એના દ્વારા સાઇન કરવામાં આવ્યું હતું. તો આ તમને ખબર પડી ગઈ. અને કોના ઇન્વિટેશન ઉપર, તો યુએસએના ઇન્વિટેશન ઉપર 54 દેશો શિકાગોમાં ભેગા થયા હતા, સમજી ગયા. અને આ જે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે છે તો એને સેલિબ્રેટ કરવાની કહેવાય ને કે અનઓફિશિયલ શરૂઆત જે છે, અથવા તો ઇનફોર્મલ આપણે કહીએ તો એ શરૂઆત 1994માં થઈ હતી. પરંતુ ઓફિશિયલી આને ઇન્ટરનેશનલ ડે તરીકે યુનાઇટેડ નેશન દ્વારા 1996માં આને ઘોષિત કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે 7 ડિસેમ્બરનો જે દિવસ છે તો એને આપણે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે તરીકે સેલિબ્રેટ કરીશું. તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે. શિકાગો કન્વેન્શન ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. ડાયરેક્ટ જીપીએસસીમાં ક્વેશ્ચન બનશે કે શિકાગો કન્વેન્શન ન્યૂઝમાં હતું તો આ કન્વેન્શન શાની ઉપર છે, તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન એટલે કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન ઉપર છે. સમજી ગયા? બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ આને આપણે લાસ્ટમાં રાખીએ અથવા તો 1-2 મિનિટ પછી આપણે ડિસ્કસ કરીએ. પહેલાં એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે તો આ કોના દ્વારા સેટઅપ કરવામાં આવી છે. હવે તમને માની લો કે કન્ફ્યુઝ કરવા હોય તો યુપીએસસી અથવા તો જીપીએસસી એટલું જ આપશે કે મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા, અને પાછળ ઓનલી લગાવી દેશે કે આને ઓનલી મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા સેટઅપ કરવામાં આવે છે. તે સ્ટેટમેન્ટ રોંગ હશે, કારણ કે મિનિસ્ટ્રી ઓફ આયુષ અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ બંને દ્વારા સાથે મળીને, એટલે કે કોમર્સ મંત્રાલય અને જે આયુષ મંત્રાલય છે તો બંને દ્વારા સાથે મળીને આ આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે તો એને સેટઅપ કરવામાં આવી છે. અને આના નામથી તમે સમજો યાર કે ભારતની અંદર જે આયુષ પ્રોડક્ટ છે, આયુષની જે પણ પ્રોડક્ટ ને બધું આવતું હોય તો એનું એક્સપોર્ટ છે તો એને વધારવા માટેનું એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે જે નિર્યાત થાય છે તો એને પ્રમોટ કરવા માટેની આ કાઉન્સિલ છે. તો બસ આટલું તમારે યાદ રાખવાનું છે. બીજું બાકી કંઈ પણ એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી, ક્વેશ્ચન પહેલી લાઇનમાંથી બની જશે. એના પછી આ જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કેનાબીઝના બારામાં છે. હવે કેનાબીઝ છે ને એને આપણે દેશી ભાષામાં ગાંજો કહેવાય, બરાબર છે. કોઈને યાદ આવે તો ભૂલી જજો, આ તો ખરાબ વસ્તુ છે. જસ્ટ ખાલી અત્યારે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડિસ્કસ કરવાનું છે, બાકી આપણે આવા આર્ટિકલને ડિસ્કસ ના કરીએ પણ જરૂરી છે. હવે જો ન્યૂઝ શું છે તો જો ખાસ કરીને આ જે કેનાબીઝ છે ને, જેને આપણે ગાંજો કહીએ, તો એને યુનાઇટેડ નેશન કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. યુનાઇટેડ નેશન કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ, તો એના દ્વારા આ જે કેનાબીઝ છે તો એને ડેન્જરસ ડ્રગની કેટેગરીમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે, હટાવી દેવામાં આવે છે. એટલે એવું નથી કે હવે લોકોને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે હવે તમને ઈચ્છા થાય ત્યારે આ બધું પીવો, એવું ના હોય. આ ખરાબ વસ્તુ છે, હેલ્થ માટે પણ ખરાબ છે એક હદ પછી, સમજી ગયા? એટલે હદ પછી એટલે પાછળ લેવા નહીં લાગવાનું, સમજી ગયા? આ તો મેડિસિનલ પર્પઝ માટે એનો યુઝ થઈ શકે એટલા માટે આને કહેવાય ને કે જે ડેન્જરસ ડ્રગની કેટેગરીમાંથી રિમૂવ કરવામાં આવે છે. કોને? કેનાબીઝને, સમજી ગયા? તો હવે શું થશે, તો હવે આનો મેડિસિનલ પર્પઝ માટે, એટલે કે જે ડૉક્ટરો હોય, સમજી ગયા, માની લો કે કોઈ લેબ છે તો એમાં લેબમાંથી આનો યુઝ કરીને કોઈ દવાને બનાવી છે, સમજી ગયા, તો ત્યાં આનો યુઝ કરવામાં આવશે. લોકોને કહેવામાં આવે કે તમે બધા આનો યુઝ કરો. એમ બી આપણે શિવરાત્રી અત્યારે તમને ખબર હશે કે અમુક લોકો પેલી ભાંગને બધું બનાવતા હોય છે ને, એ નકામા હોય, સમજી ગયા? એટલે એવું નહીં, ભગવાનની પ્રસાદી તો લેવાય પણ એ પ્રસાદી હોય, પછી એને નશો ના કરવાનો, સમજી ગયા? નશો કરવાનો પ્રસાદી લેવામાં ફરક હોય, સમજી ગયા? તો અત્યારે આપણે થોડી વધારે આના વિશે ઇન્ફોર્મેશન લઈએ તો જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો એના દ્વારા ઘણીવાર રેકમેન્ડેશન આપવામાં આવી છે કે આ જે 1961નું કન્વેન્શન ઓન નાર્કોટિક ડ્રગ છે તો એનું શેડ્યુલ 5 છે, એનું શેડ્યુલ 5, તો એમાંથી આ કેનાબીઝને રિમૂવ કરી દેવામાં આવે. શા માટે? કારણ કે આને શેડ્યુલ 5માં રાખવામાં આવ્યું ને, તો એટલા માટે આ જે કેનાબીઝ છે તો એને કોઈ પણ મેડિસિનલ પર્પઝ માટે પણ યુઝ કરવાની પરમિશન નથી, સમજી ગયા? પેલું તો તમે કોઈ પણ વ્યક્તિ નશા કરવા માટે તો એનો યુઝ ના જ કરી શકે, પણ મેડિસિનલ પર્પઝ માટે પણ એનો યુઝ થઈ શકતો નહોતો.
પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઘણી વાર રેકમેન્ડેશન આપી કે ભાઈ આનો તમે જો મેડિસિનલ પર્પઝથી યુઝ કરો તો આના ઘણા બધા જે ડૉક્ટરો સલાહ આપે એના પછી એનો સારો એવો ફાયદો પણ થઈ શકે છે. હું ડિફેન્સિવ રમું છું, ડૉક્ટર સલાહ આપે પછી બોલું છું, સમજી ગયા. પાછા અમુક લોકો તો શું કહેવું, દેવદાસ બનીને પાછા એ બધું કરવા ના લાગતા, સમજી ગયા. ભણવાનું રાખજો તો જ જીવનમાં આગળ વધશો. એના પછી આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો આ જે CND છે, સમજી ગયા, કન્વેન્શન ઓન કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ, સમજી ગયા. આ જે CND છે તો એના 53 જે મેમ્બર સ્ટેટ છે તો એને આને આ લિસ્ટમાંથી રિમૂવ કરવા માટેનો ફેવરમાં વોટ કર્યો છે. ભાઈ તમે આ જે શેડ્યુલ 5 છે તો એમાંથી આને રિમૂવ કરી દો. કયું? કન્વેન્શન ઓન નાર્કોટિક ડ્રગ. તો આના શેડ્યુલ 5માંથી આને રિમૂવ કરી દો, કારણ કે આના ફાયદા ઘણા બધા છે મેડિસિનલ પર્પઝ માટે. અને એટલા માટે લગભગ 59 વર્ષ પછી આને આ લિસ્ટમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યું છે. બસ આ જ તમારે યાદ રાખવાનું છે, બાકી તો કંઈ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું રેલેવન્ટ નથી, સમજી ગયા. અંડર ધી ઇન્ડિયાઝ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ. હવે જો આ જે એક્ટ છે ને તો આ રિયા ચક્રવર્તીના સમયમાં ખૂબ જ ન્યૂઝમાં રહ્યા હતા, સમજી ગયા. એ મીડિયાવાળાએ રિયા ચક્રવર્તીને બહુ જ ફેમસ કરી દીધી. અને આપણા જે સુશાંત સિંહ રાજપૂત હતા, બરાબર છે, હવે તો એ રહ્યા નથી, એમને પણ ખૂબ જ ફેમસ કર્યા. હવે તમારે રિયલ પોલિટિક્સ શું હોય તમારે જોઈએ ને તો અત્યારે તમે રિપબ્લિક ભારત તમે ઓન કરજો અને હવે તમને સુશાંત સિંહ રાજપૂત ત્યાં જોવા મળે ને તો તમે કહેજો. બિહારનું ઇલેક્શન માટે બોલો, તમે વિચાર કરો કે આપણા દેશની પોલિટિક્સ છે અને મીડિયા કઈ બાજુ છે. તમે જુઓ અત્યારે તમને સુશાંત સિંહ રાજપૂત ક્યાંય જોવા નહીં મળે, સમજી ગયા. બિહારનું ઇલેક્શન પત્યું, બીજા દિવસ પછી બધું બંધ થઈ ગયું. આ પ્રકારની પરિસ્થિતિ આપણા દેશની અંદર જોવા મળે છે, સમજી ગયા. તો આજે ઇન્ડિયાનો નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985 છે તો એ શું કરે છે? પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, પોઝેશન, સેલ, પરચેસ, ટ્રાન્સપોર્ટ એન્ડ યુઝ ઓફ કેનાબિસ ઇઝ પનિશેબલ ઓફેન્સ, સમજી ગયા. એટલે કે કોઈ પણ આજે કેનાબિસ મેં તમને કીધું ગાંજાનું તમે પ્રોડક્શન કરો, એનું મેન્યુફેક્ચરિંગ કરો અથવા તો એનું પોઝેશન એટલે કે એને રાખો, એનું સેલ કરો, પરચેસ કરો, ટ્રાન્સપોર્ટ કરો, બધું કોઈ પણ પ્રકારનું તમે એક્ટિવિટી કરો તો એ પનિશેબલ ઓફેન્સ છે, તમને સજા થઈ શકે છે, સમજી ગયા. કયા એક્ટના તહેત? આ નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985 છે એના તહેત તમને સજા થઈ શકે છે. તો આ તમને ખબર પડી ને. હવે તો ચલો આની સાથે લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો NCB, જેને આપણે શોર્ટમાં કહીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને રિયા ચક્રવર્તી વિશે જ્યારે કહેવાય ને કે એનો ટોપિક ચાલતો હતો ત્યારે ખૂબ જ ન્યૂઝમાં રહ્યું છે. તો એ તો તેલ પીવા ગઈ, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણી માટે આ બોડી ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એ તો બધા હવે મૂવીમાં કમાશે, એ તો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ જશે. આપણી માટે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો ઇમ્પોર્ટન્ટ છે. તો આ બોડી કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, અને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, અને આનું મેઇનલી મકસદ શું છે આ તમને ખબર હોવી જોઈએ, તો આ GPSM પાસ થવાય, સમજી ગયા, નહીં તો ના થવાય. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ ખાસ કરીને હમ્પીના બારામાં છે. હવે જો હમ્પીના વિશે તમે બધાએ સ્ટડી કરી હશે તો આપણે વધારે આમાં સમય ખરાબ કરવો નથી. અને એના સિવાય દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે તો એના વિશે મેં જ્યારે તમને આર્ટિકલ ડિસ્કસ કર્યા તો યાદ આવ્યું? નો આવ્યું? નો આવ્યું, જવા દો, સમજી ગયા. તો એનું રિવિઝન તમે કરજો. હું તમને શું કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે તો એના તહેત આપણે આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો ને ત્યારે મેં તમને હમ્પી વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હતી. અને એ જે હમ્પીના વિશે ઇન્ફોર્મેશન હતી તમે એને રિવિઝન કરી લેજો. અત્યારે આપણે શોર્ટમાં ડિસ્કસ કરી લઈએ. તો હમ્પીના જે વિજય વિઠ્ઠલ ટેમ્પલ છે તો આ એક રથ મંદિર છે, સમજી ગયા. તો લોકો પહેલાં શું કરતા હતા કે આપણા માણસો તો તમને ખબર છે ને, માણસમાં અમુક જે માણસ હોય એમાં પ્રાણીઓના લક્ષણ હોય, સમજી ગયા. તો એ લોકો શું કરે કે આ પ્રકારના મોન્યુમેન્ટ હોય તો એની એકદમ નજીકમાં જઈને ફોટો પડાને એને થોડી નુકસાની કરતા હતા, સમજી ગયા. તો હવે જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ને એને એવું કીધું કે આ લોકો કહેવાય ને કે સમજાવવાથી સમજશે નહીં. તો હવે આ જે વિજય વિઠ્ઠલ ટેમ્પલ હતું ને એની આસપાસ બેરિકેડ લગાવી દીધા, તમે આ બોર્ડરની અંદર નહીં જઈ શકો, સમજી ગયા. માની લો કે એક ટેમ્પલ છે અને આ બોર્ડરની અંદર તમે નહીં જઈ શકો, આ પ્રકારનું બેરિકેડ લગાવી દેવામાં આવે છે. તો આટલા માટે અત્યારે આ વિજય વિઠ્ઠલ ટેમ્પલ ને બધું ન્યૂઝમાં આવ્યું છે. તો જો આ એક સ્ટોન ચેરિયોટ છે, આ તમે યાદ રાખજો, આઇકોનિક સ્ટોન ચેરિયોટ છે વિજય વિઠ્ઠલ ટેમ્પલ. અને જે હમ્પી ગ્રુપ ઓફ ટેમ્પલ છે તો એના ત્યાં જ આવેલું છે. હવે જો ખાસ કરીને આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ તો બધાને ખબર જ હશે, આમાં કોઈ વધારે આપણે ઇન્ફોર્મેશન લેવી નથી. અહીંયા મારે તમને બીજી 2-3 નવી ઇન્ફોર્મેશન આપવાની છે. અને આ હમ્પી છે તો વિજયનગર સામ્રાજ્યના સમયમાં થયું હતું. અને વિજયનગર સામ્રાજ્યનો ટાઈમ કેટલો રહ્યો હતો? તો 14મી સેન્ચુરીથી લઈને 17મી સેન્ચુરી, બરાબર છે. તો જો ખાસ કરીને ભારત દેશની અંદર છે ને 3 ફેમસ સ્ટોન ચેરિયોટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. મારે તમને આ નવું કહેવાનું હતું, બસ આ તમારે યાદ રાખવું છે. એક છે જો અત્યારે વિજય વિઠ્ઠલ ટેમ્પલ તો મેં તમને કીધું હમ્પીમાં, બરાબર. હમ્પી ક્યાં છે? કર્ણાટકમાં, આ યાદ રાખજો. હવે જો એક તો થઈ ગયું વિજય વિઠ્ઠલ ટેમ્પલ, બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર, તો આ પણ એક રથ મંદિર છે, સમજી ગયા. અને પછી આવે છે મહાબલીપુરમ, જેને આપણે મમલ્લાપુરમ પણ કહે છે. આ મમલ્લાપુરમમાં પેલો ચાઇનાવાળા છે ને, ચાઇનાવાળા, સમજી ગયા, ચાઇનાવાળા એટલે સમજી જાઓ તમે. તો એ જે જિનપિંગ છે તો એને આપણા મોદી સાહેબે ત્યાં, મોદી સાહેબ તો ધોતી પહેરીને પણ કે ત્યાં ગયા હતા, સમજી ગયા. તો ઘણી બધી આપણે સ્વાગત પણ એમનું કર્યું હતું. પણ કહેવાય ને કે જે માણસ હોય એને
બીજાની કંઈક પડી હોય. બાકી આ તો જંગલી માણસો કહે, આ લોકોને કંઈ પડી ના હોય, સમજી ગયા. તો એ તો બધું ભૂલી ગયા. એટલે આ સેકન્ડ ઇન્ફોર્મલ સમિટ અહીંયા થઈ હતી. પહેલી ઇન્ફોર્મલ સમિટ ક્યાં થઈ? તો વુહાનમાં થઈ હતી. આ બધું યાદ રાખજો. હું તમને મજાક કરતાં ઘણી બધી મહત્ત્વની ઇન્ફોર્મેશન આપું છું. જે પહેલી જે ઇન્ફોર્મલ સમિટ છે તો ઇન્ડિયા અને ચાઇના વચ્ચે વુહાનમાં થઈ હતી. અને વુહાનમાં જ્યારે સમિટ થઈ ને તો ત્યારે જે ખાસ કરીને આપણો ઇન્ડિયા અને ચાઇનાનો ત્યાં સ્ટેન્ડ ઓફ ચાલતો હતો, સમજી ગયા. જે ડોકલામ છે તો ઇન્ડિયા અને ચાઇનાનો લગભગ 71 ડેઝ સુધી સ્ટેન્ડ ઓફ ચાલતો હતો. અત્યારે જેમ લદ્દાખમાં ચાલે છે એ જ પરિસ્થિતિ ત્યાં થઈ હતી, સમજી ગયા. જે આપણું ડોકલામ છે ત્યાં. અને પછી આ વુહાન જે સમિટ થઈ એના પછી ઇન્ફોર્મલ સમિટ થઈ એના પછી આ જે સ્ટેન્ડ ઓફ છે તો એને હટાવી દેવામાં આવ્યો હતો. અને ત્યારે બહુ મોટી વાતો કરવામાં આવી હતી કે ભાઈ ચાઇના હવે સુધરી ગયું અને ઇન્ડિયા સાથે રિલેશન પાછા સારા થઈ ગયા અને આ બહુ સીધા માણસો છે અને પાછા હતા એવા ને એવા થઈ ગયા. કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થાય ના થાય, સમજી ગયા. તો એ તમારે યાદ રાખવાનું છે. બસ આ તમારે યાદ રાખવાનું કે ભારત દેશની અંદર 3 ખૂબ જ ફેમસ જે સ્ટોન ચેરિયોટ છે એમાં એક છે વિજય વિઠ્ઠલ ટેમ્પલ, એ હમ્પીમાં છે. એના સિવાય એક મહાબલીપુરમ, જેને આપણે મમલ્લાપુરમ પણ કહે છે, તમિલનાડુમાં છે. અને બીજું કયું છે તો ઓડિશાનું કોણાર્ક છે, સમજી ગયા. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ સેકન્ડ TCGA 2020 કોન્ફરન્સના બારામાં છે. આ TCGA એટલે શું થાય? ધ કેન્સર જીનોમ એટલાસ. તો આની જે સેકન્ડ કોન્ફરન્સ હતી તો અત્યારે આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડૉક્ટર હર્ષવર્ધન છે તો એમના દ્વારા વર્ચ્યુઅલી આને ઇનોગ્રેટ કરવામાં આવી છે, સમજી ગયા. તો આ વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે TCGAનું ફૂલ ફોર્મ શું થાય છે. તો જો ખાસ કરીને TCGA ઇઝ અ લેન્ડમાર્ક કેન્સર જીનોમિક પ્રોગ્રામ. આ યાદ રાખજો. બસ આટલું તમારે યાદ રાખવાનું છે કે TCGA શું છે તો કેન્સર જીનોમિક પ્રોગ્રામ છે, સમજી ગયા. અને આ કોનો જોઈન્ટ એફર્ટ્સ છે, સમજી ગયા. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમને આપી દે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઇનિશિયેટિવ છે. તો આવું કશું નથી. આ જોઈન્ટ એફર્ટ છે યુનાઇટેડ સ્ટેટ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, US નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ હ્યુમન જીનોમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સમજી ગયા. તો આ બંને દ્વારા સાથે મળીને 2006માં આ જે પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવ્યો હતો. અને ઓન સિમિલર લાઇન હવે જો આ જે છે જો આ ખાસ કરીને આનું મકસદ શું છે? બ્રિંગ ટુગેધર ધ રિસર્ચ ફ્રોમ ડાયવર્સ ડિસિપ્લિન એન્ડ મલ્ટીપલ ઇન્સ્ટિટ્યૂટ, સમજી ગયા. એટલે આ બધા સાથે મળીને જે કેન્સર જીનોમ એટલાસ છે તો આમાં જે પણ રિસર્ચ થાય છે, સમજી ગયા, મલ્ટિપલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, તો બધાને એક સાથે લાવી દેવામાં આવે છે. તો મોટી વાતો છે. ક્વેશ્ચન અહીંયાથી જ બની જવાનો છે કે કોનો આ ઇનિશિયેટિવ છે અને ક્યારે શરૂ થયો હતો? 2006માં. અને આ એક પહેલી લાઈન તમે એ પણ યાદ રાખજો કે આ એક કેન્સર જીનોમિક પ્રોગ્રામ છે. અને આની જ સિમિલર લાઈન ઉપર ઇન્ડિયાએ ઇન્ડિયન કેન્સર જીનોમિક જે એટલાસ છે તો એને પણ એસ્ટાબ્લિશ કર્યો છે. હેઝ બીન ઇનિશિયેટેડ બાય ધી કન્સોર્ટિયમ ઓફ કી સ્ટેક હોલ્ડર્સ ઇન ઇન્ડિયા લેડ બાય CSIR ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે આ જે ખાસ કરીને TCGA છે તો એની જ લાઈન ઉપર ઇન્ડિયામાં પણ એક આ જ પ્રકારનો ઇનિશિયેટિવ છે તો એને શરૂ કરવામાં આવ્યો છે, ઇન્ડિયન કેન્સર જીનોમિક એટલાસ, સમજી ગયા. અને મેઇનલી આને લેડ કોણ કરે છે તો CSIR સેન્ટ્રલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. અત્યારે રાત થઈ ગઈ એટલે આવું તો બધું રહેવાનું, સમજી ગયા. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR. તો આના દ્વારા આ જે ઇનિશિયેટિવ છે તો એને લીડ કરવામાં આવે છે. તો આટલું તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને આજે વિડીયો થોડો લેટ આવે એની માટે સોરી, પણ ક્યારેક આપણે પણ કોઈ કામ આવી જાય તો બની શકે કે ક્યારેક થોડું ડીલે થઈ જાય, પણ આપણે ટ્રાય કરીએ છીએ કે ક્યારેય થાય તો નહીં. આ પહેલી વખત આ પ્રકારનું ડીલે થયું છે. અને આવતીકાલે સવારથી આપણો જે વિડીયો છે તો ઓન ટાઈમ આવી જશે. અને બીજું જે પણ તમારે કોઈ પણ કામ હોય તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અથવા તો તમે એડમિન છે તો એને કોન્ટેક્ટ કરી શકો છો. અને બાકી ડેલી વિડીયો જોતા રહેજો, અધરવાઇઝ વિડીયો છે તો એ પ્રાઇવેટ થઈ જશે, સમજી ગયા. ડેલી વિડીયો નહીં જુઓ તો વિડીયો પ્રાઇવેટ થઈ જશે. પ્રાઇવેટ એટલે આપણે મોનેટાઇઝ કરતા નથી. પ્રાઇવેટ એટલે ક્યારે આપણે મોનેટાઇઝ કરતા નથી. પણ મેં તમને પહેલાં પણ કીધું છે કે કરંટ અફેર્સના વિડીયો ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે. એટલે એવું નથી કે આપણે વિડીયોને સેલ કરવાના છે, કંઈ જે થવા નથી. પ્રાઇવેટ વિડીયો હું ખાલી એકલો જ જોઈ શકીશ. ઇવન મારી સિસ્ટર હશે તો એ પણ નહીં જોઈ શકે, કારણ કે આપણે રૂલ બધા માટે સેમ છે, સમજી ગયા. તો વિડીયોને ડેલી રેગ્યુલરલી જોતા રહેજો, અધરવાઇઝ વિડીયો ગમે ત્યારે પ્રાઇવેટ થઈ જશે અથવા તો ડિલીટ પણ થઈ જશે. પ્રાઇવેટ હશે તો એને પબ્લિક કરી શકીશ, પણ ડિલીટ થશે તો અપલોડ નહીં થાય, સમજી લેજો, સમજી ગયા. એટલા માટે ડેલી વિડીયોને જોતા રહેજો, નોટ્સ બનાવજો, કરંટ જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે એનો આન્સર આપજો. અને હવે આપણે વિડીયોને અહીંયા કન્ક્લુડ કરી દઈએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. Happy learning.